છે અને પોતાના દીકરા દીકરીઓ માટે એની પ્રગતિના દ્વાર ખુલે છે। તો એ દ્વારની અંદર હું માનું છું ત્યાં સુધી જેને પણ ભગવાને જે શક્તિ આપી હોય, ધન આપ્યું હોય, પૈસા આપ્યા હોય, તો એ પૈસાનો ખરેખર આ જગ્યાએ જો ઉપયોગ થાય તો આપણા આવનારી પેઢી જે છે એ આપણું નામ યાદ કરીને પણ કહેશે કે અમારા વડવાઓએ આ પાયો નાખ્યો છે અને એ જે પાયો નાખ્યો છે એનું જે ફળ મળશે એ આપણો સમાજ જે પ્રગતિ કરી રહ્યો છે એ શિક્ષણની અંદર જો પ્રગતિ કરશે અને શિક્ષણને જો સહકાર આપશે તો આવનારા ટૂંકા ભવિષ્યની માલિકોને અન્ય સમાજોની હરોળમાં પણ આપણે બિલકુલ પાછળ નહીં હોઈએ એવી મારી પણ એક દૃષ્ટિથી એક મને એવી આશા છે। તો દલસુખ બાપાનો જે વિચાર છે એ વિચારની સાથે મૂળ પાયો એમનો હેતુ છે કે પ્રજાપતિ સમાજના દીકરા દીકરી શિક્ષિત બને, આઈએસઓ બને, એના ઓફિસરો બને અને કોઈ પણ ફિલ્ડની અંદર એ પોતે શિક્ષિત હશે તો મોટા વેપારની અંદર, બિઝનેસની અંદર ભણેલો માણસ હશે તો એ પ્રગતિ કરશે અને પ્રગતિ કર્યા પછી જે પૈસો કમાય છે એ પૈસાનો હિસ્સો જો સમાજ માટે વાપરશે તો એ સમાજ દિવસે ને દિવસે એના જે પ્રગતિના પંથો છે વધુમાં વધુ ખુલશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। હવે બીજી વાત એ છે કે આપણે જેમ ગોળોની ઉપર મૂક્યો છે એ જ રીતે આખા ગુજરાતની અંદરથી આપણી સંખ્યા ખૂબ મોટી છે પ્રજાપતિ સમાજની અને એની અંદર ખૂબ ધનિક માણસો પણ છે। તો એ ધનિક માણસો પણ આગળ આવશે અને કદાચ જો ધનિક માણસો સ્વેચ્છાએ એક એક રૂમ લખાવશે ને તો પણ દલસુખ બાપા જે આપણે 200-500 રૂમની ગણતરી કરીએ છીએ તો એવા 500 ધનિક માણસો પણ છે આપણી પાસે કે એ લોકો પણ આ રૂમો બનાવી શકશે। પણ જે નાના માણસો છે, જે મધ્યમ કક્ષામાં છે, મધ્યમ કક્ષાથી પણ નીચે છે, મજૂરી કરીને જે પોતાનું ગુજરાન ચલાવે છે એવો પણ પ્રજાપતિ સમાજ છે। તો એની અંદર પણ બાપાએ વાત કરી કે મારી એક ઈંટ પણ એની અંદર હોવી જોઈએ। તો હું એવું માનું છું કે નાનામાં નાનો માણસ હોય તો પણ આજના સમય પ્રમાણે દિવસે એ 200-500 રૂપિયા ન કમાતો હોય એવું નથી, કારણ કે સામાન્ય મજૂર વર્ગ છે, લેબર વર્ગ છે, એને પણ આજે મિનિમમ 500 રૂપિયાની દાળી મળી રહી છે। તો વધુ ન થાય તો સામાન્યમાં સામાન્ય માણસ હોય, ગરીબમાં ગરીબ માણસ હોય, દાળી ભરતો હોય, એ પણ જો એક દિવસની દાળી આપે ને તો પણ એની 500 રૂપિયાની જે 10, 20, 25 સીટો આવતી હોય ને તો એ ગર્વથી કહી શકે કે મારી પણ આમાં 10 સીટો છે, 25 સીટો છે। તો આપણે આજની તારીખે આવતીકાલે દલસુખ બાપાનો જન્મદિવસ છે અને આ જે હેતુ છે, જે આ સંસ્થાએ હેતુ ઉપાડ્યો છે, જે બાપાએ આપણા માટે આજે ઘણા વર્ષોથી આજે સમાજ માટે થઈને જે એમણે મહેનત કરી રહ્યા છે તો એ મહેનતની અંદર આપણે પણ સમાજના તમામ ભાઈઓ જોડાઈ અને દરેકે દરેક નાનામાં નાનો માણસ હોય, હું તો દલસુખ બાપા એવું કહું છું કે એક રેકડી ચલાવનાર માણસ પણ એક દિવસની દાળી આ સંસ્થાની અંદર જરૂરથી આપે, જરૂરથી આપે, જરૂરથી આપે। ધનવાન માણસો માટે ભલે રૂમ લખાય, હોલ બને, મોટી તકતીઓ લાગે, પણ નાનો માણસ પણ એમ કહે કે મારી પણ આમાં 5 ઈંટો છે। આવો એક સંકલ્પ લઈ અને આ કાર્યને આપણે બધા સમર્થન આપશું તો કોઈ કામ અશક્ય નથી, કોઈ કામ એવું નથી કે જે સમાજ ન કરી શકે। સમાજ છે એ હાથીનો પગ કહેવાય છે, આપણા વડીલો કહી ગયા છે અને હાથીના પગની અંદર જે તાકાત હોય છે, વજન હોય છે, એ સમાજને કોઈ તકલીફ નથી। માટે તમામે તમામ ભાઈઓ આપણે જે અહીંયા છીએ, હું પણ કચ્છ જિલ્લાનો પ્રમુખ છું, હું પણ મારા જિલ્લાની અંદર નાનામાં નાના માણસની પાસેથી પણ જે યથાશક્તિ યોગ્ય હશે હું ભેગું કરવાનો પ્રયત્ન કરીશ। એવી રીતે દરેક જિલ્લાના પ્રમુખો, દરેક ટ્રસ્ટીઓ અને સમસ્ત સમાજ